હેલો મિત્રો, જય જવાન જય કિસાન। હું છું આપનો મિત્ર ચાવડા અને મારી આ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત કરું છું। ચાલો મિત્રો, વિડીયો સાથે જોડાઈ રહેજો અંત સુધી। આપણે આજે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ। જો અમારા રીંગણને આજે 48 દિવસ પૂરા થયા છે। આ છે અમારા રીંગણ મિત્રો। આજે રીંગણ વનસ્પતિ છે એ ભારતમાં ફેલાઈ તથા દક્ષિણ આફ્રિકામાં અને એમ અલગ અલગ જગ્યાએ આનો ફેલાવો થયો છે। મતલબ કે આ રીંગણી છે ને ભલે કાંટા વગરની છે પણ આનો ફળ બહુ ઝાઝા બેસે છે। આ રીંગણાને બહુ ઝાઝા બેસે છે, જો તમે જોઈ શકો છો। અને મિત્રો, આમાં એક ડોકની ઈયળ આવે છે ને એની આપણે જવાબદારી બહુ ખટક રાખવી પડે છે। એ ડોકની ઈયળ છે, માનો કે જો આ ડોકની ઈયળ કહેવાય। આ જો મિત્રો કે આમાં ડોકમાં ઈયળ પહે એટલે આ હે ને એ ડોક કરમાવા લાગે અને થોડા દિવસો પછી એ પુષ્પ પણ બધી ખરી જાય અને ખેડૂતને ઝાઝું એવું નુકસાન થતું હોય છે। તો મિત્રો, ખરેખર આપણે કાળજી બહુ રાખવી જોઈએ છે। અમે તો હમણાં જ ડોઝ માર્યો પણ છતાંય મારું બુડું આ ઈયળ શીખી જાતી નથી, તો પ્રયત્ન કરે હે। હવે ફરીથી એક દવા બીજી લાવી એનો છંટકાવ કર્યો છે। તો એ દવા જો આ રીંગણ એવો સારી રીતે બેઠા છે। હવે મારું બધું એમ કે જો દવા અનુકૂળ લાગે તો તે ને કે બીજી સારી બદલાવશું, બીજી એવી સારી કંપની લાવશું, કંપનીની, જેથી કરી આપણે સારું એવું ઉત્પાદન લઈ શકીએ। મિત્રો, રીંગણાની ખેતી ખરેખર કરાય, તમે જોઈ શકો છો બધી રીતે એનો। અને આ છોડ છે ને, આ વનસ્પતિ હાઇટમાં થાય છે, સાઈડમાં નથી ફેલાતી પણ હાઇટમાં સારી એવી બને છે। તો મિત્રો જો અત્યારે તો આ જો રીંગણા મોટા મોટા થઈ ગયા છે, જો અને આ ભરાવદાર આનું રીંગણું બને છે। એના બીજ અસંખ્ય હોય છે અને સબ્જી બનાવવામાં પણ બહુ સારી રીતે એવી સબ્જી આની બને છે। આ છે રીંગણા, જો મિત્રો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો અને મને દિલથી સાથ સહકાર આપજો। મિત્રો, અત્યારે આપણે અવારનવાર જોઈએ છીએ ઘણા મિત્રોના વિડીયા શાકભાજી વિશે આવતા હોય છે। ખેડૂત મિત્રોને એમને સુધી આ માહિતી પહોંચાડતા હોય છે બધા મિત્રો અલગ અલગ। તો મિત્રો, ખરેખર દરેક મિત્રો સુધી કોઈ પણ માહિતી હોય તો આપણે શેર કરવી જોઈએ, કારણ કે આ એક પુણ્યનું કામ છે। આમાં ક્યારેય પાછી પાની કરવરાય નહીં, બરાબર? એટલે ક્યારેય મનમાં કોઈ પણ સંકોચ રાખ્યા વગર તમે કોઈ પણ શાકભાજીનો વિડીયો બનાવી શકો છો। આ તો વિડીયો બનાવતા પહેલાં એક વાર નહીં 1000 વાર તો વળી પાછો વિચાર છે કે હું વિડીયો બનાવીશ તો કેવો લાગીશ ને લોકો મને શું કહેશે ને। અરે ભાઈ, લોકો તને કંઈ નહીં કહે, અને લોકોનું તો જેનું કહેવાનું કામ છે એ તો કે કરવાનું, એના થોડું આપણે કોઈનું સાંભળવાનું હોય। આપણે તો એક સારું એવું કાર્ય કરવું હોય તો આપણે લગે રહેવાનું હોય, કારણ કે સારા કાર્યની તો 100 વિઘન આવે। એટલે મિત્રો, ક્યારે એવું નહીં વિચારવાનું કે અમે કેવા લાગશું। ભાઈ, તું જબરો જ લાગીશ, કામ ચાલુ રાખ તારું। એક ભાઈ વળી મને એવું કે
કે આમાંથી તો આ ના થાય. ભાઈ તારાથી કેમ ના થાય? તું માણસ નથી? ભગવાને તને એવું સારું એવું જીવન આપ્યું છે, તો કેમ તારાથી ના થઈ શકે? તારાથી ના થઈ શકે તો પંખે લટકી જા, ના કેમ થઈ શકે? એટલે મિત્રો, આ પૃથ્વી પર કોઈ જ એવું છે જ નહીં કે આપણે ના કરી શકીએ. કેમ ના કરી શકીએ? આપણે શું ગુનો કર્યો છે? આપણો કોઈ ગુનો કર્યો છે? ના કેમ કરી શકીએ? બીજો કરી શકતો હોય તો આપણે પણ કરી શકીએ. બસ એક આપણામાં ધગશ હોવી જોઈએ અને સતત કાર્યરત આપણું મન હોવું જોઈએ. મિત્રો, આ રીંગણી છે એ ઉભળી રીંગણી છે, મતલબ આ છોડની હાઇટ વધે છે, પુષ્પ એવા સારા બને છે, જાંબલી રંગના પુષ્પ બેસે છે અને ફળ આનું જે રીંગણું છે ફળ એ પણ સારું બેસે છે. તો દરેક મિત્રો આનું વાવેતર કરી શકો છો. અમારે અત્યારે જો તમે જોઈ શકો છો 48 દિવસની આ પૂરી રીંગણી થઈ છે. આજે પૂરા 48 દિવસ, મતલબ 1 મહિનો ને પૂરા 18 દિવસ થયા છે. 1 મહિનો ને 18 દિવસ એટલે કે 48 દિવસ પૂરા થયા છે. જો 48 દિવસની અંદર આ વિકાસ જો આમનો જો મસ્ત વિકાસ થયો છે. એટલે દરેક મિત્રો, ખેડૂત મિત્રો, તમે ખેતી એમ કે આ રીતે રીંગણની ખેતી કરી શકો, મરચાંની ખેતી પણ કરી શકો, ટામેટાની કરી શકો, ચોળીની કરી શકો, ભીંડાની કરી શકો, અલગ અલગ શાકભાજીની આપણે અલગ અલગ આપણે ખેતી કરી શકીએ. જો મિત્રો લાઈવ સાથે જોડાઈ રહેજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, ફોલો કરજો. દરેકનો દિલથી આભાર. જય સીતારામ બાબા.